આજે તો મેં વ્લોગની શરૂઆત મારાથી જ કરી નાખી. કેમ છો યુટ્યુબ ફેમિલી? અમારે યશુબેન કે મહેમાન આવે છે, હું મહેમાનને લેવા જાઉં છું રિક્ષા લઈને, તમે ઘરે કહી દેજો. આ બેન કે એકલી વહી ગઈ, મને લેતી ન ગઈ, રિક્ષા પાડશે તો. અને મહેમાન આવ્યા તો આપણે સંસ્કારી વહુની જેમ તૈયાર થઈ ગયા હતા. અને પહેલા એન્ટ્રી થઈ ગઈ મામીની, પછી અંદર રસોડામાં ડોકું કાઢ્યું હતું તો એ મહેમાનને કામે વળગાડી દીધા હતા ભાભી. અને ભાભી પોતે ગાયબ હતા. અહીંયા અમારા મામી 20 કિલો હે ને લોટ બાંધતા હતા, બોલો બિચારા. અને અમને બેને રોટલી કરવા બીજાના ઘરે કાઢી મૂક્યા હતા. મામી કે તમે બે થાકી ગયો છો, લ્યો મુખવાસ થોડોક ખાઈ લો, તમારામાં તાકાત આવી છે. કુછ ભી. પછી તો આ બધાને અમે છે ને જમવા બેહાડી દીધા, કેમ કે બધાને બહુ ભૂખ લાગી તો ઉતાવળા થતા હતા. તો કીધું બધાય બાકાજીકી બોલાવવા મળો. પછી આપણે બાકાજીકી છે ને અમે બધાએ ભેગા થઈને બોલાવી દીધી, હાલો તમે બાકાજીકી બોલાવા ખમણ પર. પછી તો હું મહેમાન ગયા પછી હિરોઈન જેવી તૈયાર થઈ, કેમ કે રીલ ઉતારવા જાવું તું એટલે. પછી રાતે મેને યશુએ પકડામ પટ્ટી રમવાનું શરૂ કર્યું, કેમ કે બપોરનું ખાધું તું તો હાંસ થયું ને તો પૈસું નહોતું. પછી એમાં રેશુબેન કે કાકે હું દોડીને થાકી ગઈ, હવે મને સાયકલમાં બેહાડો. અને આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ.